નમસ્તે મિત્રો, આજની વાત ધ્યાનપૂર્વક સાંભળશો તો તમને ખબર પડશે કે વાર્તા કેવી છે અને અધૂરી છોડીને જશો તો કાંઈ નહીં સમજાય. તો ચાલો મિત્રો, બધા મિત્રો અંત સુધી સાંભળજો અને સારી લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો અને મારી કેવી વાર્તા લાવવી તે પણ જણાવજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. બાપુશ્રી વનરાજ શેઠના નિધનનું 2 મહિના જેવું થયું છે. આખું ઘર એટલે કે બા, એમના 3 દીકરા, પ્રથમ દેવ અને વેદાંશ, આ 3 દીકરાની વહુઓ અને છોકરાઓ તથા એમની લાડકી દીકરી ભાગ્યશ્રી, જમાઈ અને તેમના દીકરી બેઠા છે. બંગલો શેઠના અવસાનનું એક આઘાત સહન કર્યા બાદ ફરીથી બધાને સાથે જોઈને હરખાઈ રહ્યો હતો. સાથોસાથ એને એ પણ વિચાર આવે છે કે શેઠના ગયા બાદ એમના જેવું ઘર, સરસ નેતૃત્વ કોણ સંભાળશે? હાસ્યનું ચોમેર અંકન એકમેકને ભીતરથી રસાથળ કરી રહ્યું છે. અત્યાર સુધી તો વનરાજ શેઠનો એવો જ પ્રયાસ હતો કે સૌ હળીમળી અને એકમેકને સમજીને રહે, પરંતુ એમનો પ્રયાસ ક્યાં સુધી કારગત સાબિત થાય છે એ તો સમય જ બતાવશે. બધા વાતોમાં મશગુલ છે. એવામાં વનરાજ શેઠના વકીલ અંદર પ્રવેશ્યા. બધાએ એમને આવકાર આપ્યો અને આવવાનું કારણ પૂછ્યું. એમનો જવાબ હતો કે મારો અને વનરાજ શેઠનો ભાર હળવો કરવા આવ્યો છું. એમની વસિયતની જાણ બધા છે ત્યાં જ હું કરી દેવા માંગુ છું, કેમ કે થોડા સમય બાદ દીકરી અને જમાઈ કદાચ પોતાના ઘેર ચાલ્યા જશે અને કદાચ તમે પણ એકબીજાના કામમાં પ્રવૃત્તમય બની જશો. પ્રથમે ઉત્તર આપ્યો, હા કાકા, કેમ નહીં? પપ્પાએ જે વિચાર્યું હશે એ સારું જ વિચાર્યું હશે, માટે કોઈ પણ સ્વપ કે સંકોચ વિના જણાવી દો. તમારી આ કુટુંબ પરત્વેની નિષ્ઠા પણ પ્રશંસનીય છે. તમે જેના સલાહકાર હો એમનું કશું અહિત થાય એવું શક્ય નથી. હા બેટા, તારી વાત કદાચ સાચી હશે, પણ વનરાજ શેઠની દીર્ઘદ્રષ્ટિ અને સૂઝબૂઝ જે આ વસિયતમાં પ્રકટ થઈ છે એ જોઈને તો હું પણ એને સલામ કરવા ઈચ્છું છું. કદાચ આ વસિયત કોઈકને ખૂટશે, પણ હું તો એટલું કહી શકીશ કે બધા નિરાતે વિચારજો અને એમને પણ સમજવાની કોશિશ કરજો. જો તમે બાળકોને અંદર મોકલવા ઈચ્છતા હોય તો મોકલી શકો છો. ના ના, એવી કશી જરૂર નથી. આ તો સાંભળો, મારી સંપત્તિ મેં 3 વિભાગમાં વહેંચી છે અને એ 3 તબક્કે હું બધાને આપવા માંગુ છું. સમય જશે એમ વકીલ સાહેબ તમને જાણ કરતા રહેશે. બીજું, મારી બધી સંપત્તિ 30% 3 દીકરાઓને મળશે કે 3 મારી દીકરીને સ્વામીન વ્યક્તિ છે, છતાં એને મારી વિનંતી કે મરેલા બાપની છેલ્લી હિસ્સા સમજી 10% સંપત્તિનો સ્વીકાર કરે. 4, તમારી માં એ કદી મારી કે તમારી પાસે કશું માગ્યું નથી અને એ માગશે પણ નહીં. એ બસ તમારી સાથે રહેવામાં જ ખુશ રહેશે, એટલે એને મન ફાવે ત્યાં રહેશે, પણ એની લાગણી ન દુભાય એનું ખાસ ધ્યાન રાખજો. 5, બીજા તબક્કામાં
હું મારા અલગથી તમારા માટેના દર દાગીનાની વહેંચણી કરીશ, જે હવે પછીના 5 વર્ષ બાદ તમને વકીલ સાહેબ સંભળાવશે. 6. સમય સિવાય જો કોઈ અગાઉ એ વસિયત જાણવા કે કહેવા પ્રયત્નો કરશે તો એ વિશ્વાસઘાતને લાયક ગણાશે અને એના વિરુદ્ધ કેસ પણ ચાર્જ થઈ શકશે. આ બંગલો બધાએ 1 મહિનામાં ખાલી કરવાનો છે, જે બદલ મેં ઇન્દ્રપ્રસ્થ નગરમાં દરેક શેરીમાં આબેહૂબના આના જેવો જ અને તમારી જરૂરિયાત મુજબ પરંતુ આધુનિક રચરચીલાયુક્ત એક બંગલો રાખ્યું છે, જેના ટ્રસ્ટી આજ સુધી વકીલ અંકલ હતા. ત્યાં તમારી જરૂરિયાત મુજબનું બધું મળી રહેશે. આપણા બધા ધંધા ત્રણેય ભાઈઓએ સાથે જ રહીને પોતાની સૂઝબૂઝથી ચલાવવાના રહેશે. કોઈ પણ નિર્ણય ત્રણેય ભાઈની સહેલીથી જ માન્ય ગણાશે. દર ઉનાળુ વેકેશનમાં આખા પરિવારે 10 દિવસ સાથે રહેવાનું રહેશે અને સમય પસાર કરવાનો રહેશે. 10 દિવસ બાદ દરેકને મારા તરફથી ભેટ મળશે. જો કોઈ નહીં આવે તો એમને દંડની જાણ પણ વકીલ સાહેબ કરે એટલે 5 દિવસમાં દંડની રકમનું દાન અનાથ આશ્રમમાં કરવાનું રહેશે. 10. તમારા કોઈ પણ બાળકોને મારા નિર્ણયો બંધ કરતા નથી. એમને જ્યાં અને જેવી રીતે રહેવું હોય તેમ રહી શકે છે. પહેલા તબક્કામાં બસ આટલું જ. તમારા પપ્પાના જય શ્રી કૃષ્ણ સાંભળ્યા બાદ બધા કંઈક ને કંઈક વિચારમાં પડી ગયા. બાળકો તો દાદા શું કરવા માંગતા હતા એનો જ વિચાર કરી રહ્યા હતા. બધા વિચાર મગ્ન હતા અને પિનડ્રોપ સાયલન્સ હતું. સાયલન્સ તોડતા વકીલ બોલ્યા, તો ચાલો વિદાય આપો અને વસિયત મુજબ બધા જીવન જીવવા તૈયારી ચાલુ કરી દો. જય શ્રી કૃષ્ણ. વનરાજ શેઠના વસિયતનામા મુજબ સૌ કોઈ જીવન જીવવા માંડે છે. વનરાજ શેઠના ધર્મપત્ની પ્રથમની ઘરે એમની સાથે રહે છે. એકબીજાના બંગલા નજીક હોવાથી બાળકોને ખૂબ મજા પડી ગઈ છે, કેમ કે ધારે ત્યારે ભેગા થઈ શકે અને ધારે ત્યારે એકમેકને હોપ આપી શકે. આ દુનિયામાં જ્યારે માણસ મોટો થાય છે ત્યારે એમાં બદલાવ જોવા મળે છે. અહીં વાત કંઈક એવી જ બને છે. વનરાજ શેઠના દીકરા અને વહુઓ કામમાં એટલી પોરાવાઈ રહે છે કે એ લોકોને એકમેકને મળવાનો સમય પણ રહેતો નથી. ત્રણેય દીકરાઓ ધંધા પર મળે તો છે, પણ પ્રોફેશન પર અંગત વાત સેંકડો કિલોમીટર દૂર રહી જાય છે. આ બાબત વનરાજ શેઠના પત્નીને ગમતી નથી, કેમ કે એ હંમેશા બાળકોની જોડી રાખવામાં જ રચ્યા પચ્યા રહેતા હતા. એવું પણ નથી કે આ બાબતમાં શેઠાણીનો કોઈ પ્રયત્ન ન હતો. એ વારવાર ગેટ ટુગેધર અને કીટી પાર્ટી રાખે છે, પણ પરિણામ હંમેશા એક જ, નાના બધા હાજર. જ્યારે મોટાની કાયમી ગેરહાજરી. શેઠાણી પોતાના કાર્યને સફળ બનાવવા મથવા છતાં એ નિષ્ફળતાને વારવાર જુએ છે. શેઠાણીને યાદ છે કે પોતાના ત્રણેય દીકરાને 11 મહિનામાં માત્ર એકવાર ભેગા બેસતા જોયા છે, અને એ પણ સોસાયટીના એક સિરિયસ ઇસ્યુને સોલ્વ કરવા. સમસ્યા કોઈ પણ હોય એનું સમાધાન તો જગતમાં છે જ. કુદરતનું કોણ જાણે કેવું કરવાનું હશે. કોની બુદ્ધિ કોની સમજણ આ કુટુંબમાં કામ કરે છે. એ સમય વીતતો જાય
એમ એકબીજાને અનુભવ થતો જાય છે. ઉનાળુ વેકેશન પડવાથી તૈયારી હતી ત્યારે વકીલ અંકલ આવ્યા અને ત્રણેય ભાઈઓને જણાવ્યું કે યાદ છે ને, તમારે બધાએ ફાર્મ હાઉસે 10 દિવસ માટે જવાનું છે. તમારે ત્યાં જવાનું રહેવાનું છે અને કોઈ અગત્યના ઊભી થાય તો તમે 5 કલાક માટે બહાર જઈ શકો છો. ત્રણેયનો એક જ જવાબ હતો, હા અંકલ, યાદ જ છે. ધંધામાં ઉનાળામાં મંદીનો માહોલ હોય છે, માટે અમે અહીં ન પણ આવીએ તો ચાલે એમ પણ છે. વળી બાળકોને વેકેશન હશે તો એમની તો કોઈ અગવડતા અમને નડશે નહીં. થોડાક દિવસ બાદ ત્રણેય કુટુંબ અને દીકરીનું કુટુંબ વનરાજ શેઠના ફાર્મ હાઉસે પહોંચી ગયા. આખો દિવસ બધા બાળકોએ ખૂબ ધમાલ કરી અને મોટેરાઓએ એકમેકને સમય આપ્યો. બધા જ સાંજે જમીને સૂવા ગયા, પરંતુ પ્રથમ અને દેવને મોડે સુધી ઊંઘ ના આવી. પ્રથમ આગાસી ઉપર ગયો ને જોયું તો ત્યાં દેવ અગાઉથી આમ તેમ ચાલી રહ્યો હતો. બંનેએ એકબીજાને પૂછતા માલુમ પડ્યું કે ઊંઘ ન આવતી હતી. ત્યાં અધૂરામાં પૂરુને પ્રથમની દીકરી અને વેદાંશનો દીકરો પણ આવ્યો. પછી એ લોકોએ ખૂબ વાતો કરી અને લગભગ 1 વાગવા આવ્યો. વાતો કરીને એટલી મજા આવી કે પ્રથમ બોલ્યો, દીકરા, આમ જ સમય આપતા રહેજો અમને ગડપણમાં. વાતો કરો તો નજીક હોવાનો અહેસાસ થાય અને મનની વાત મનમાં ન રાખવી પડે. પ્રથમની દીકરીએ માન સાથે કહ્યું, પપ્પા, માફ કરજો, પણ એક વાત વિચારજો. તમે મને જે વાત હાલ કરી તે વાત દાદીને પણ લાગુ પડે કે નહીં? મેં એમને ઘણી વાત તમારી અને કાકાની જોડે વાત કરતા તરસ્યા જોયા છે. એ કોઈને કશું કહેતા નથી, કોઈનો વાંક પણ દેતા નથી, પણ મેં જ્યાં સુધી મારી સમજ છે ત્યાં સુધી તો એમને તમે લોકો ટાઈમ આપતા ન હતા. એવામાં વેદાંશના દીકરાએ ટાપસી પૂરી, હા બાપુજી, મેં એક દિવસ રૂપ બંધ કરી દાદીને રડતા જોયા હતા. હું અંદર ગયો ત્યાં એમણે આંસુ લૂસી નાખ્યા અને મેં જાણવા પ્રયત્ન કર્યો. તે બોલ્યા કે મને આ ઘૂંટણનો દુખાવો થાય છે. મેં કહ્યું કે દવા કેમ નથી કરતા? તો જવાબ મળ્યો કે બાપુજી, ફ્રી થશે એટલે દવા લેવા જવાનું જ છે. પણ તે દિવસની ઘડી અને આજનો દિવસ દાદીએ હજુ સુધી દવા લીધી નથી. આટલું સાંભળતા જ પ્રથમની આંખમાંથી આંસુ ટપોટપ પડવા લાગ્યા અને એને જોઈને અનન્યના પણ પ્રથમની દીકરી બોલી, પપ્પા, હજુ કશું મોડું થયું નથી. જાગ્યા ત્યારથી સવાર. સાચી વાત, કાલે જ હું અહીંની સ્પેશિયાલિટીસને બોલાવી લઉં. દેવ બોલ્યો કે ભાઈ, આ બધી વાતમાં એક વાતની તને ખબર પડી કે પપ્પાએ લખેલ વસિયતનો એક ભાગ એટલે આપણી ખોટની પૂર્ણતા. વારે પપ્પા, કમાલ છો તમે પણ. મૃત્યુપાત પણ અમારું ધ્યાન રાખવામાં કશું બાકી નથી હો. બધા સાથે મળ્યા તો જીવનનો આનંદ મળ્યો અને જે ઘટતું હતું એ પણ પૂરું થઈ ગયું. બાપુજી, હજી એક વાત, 4 દિવસ બાદ દાદીનો જન્મદિવસ છે, તો ચાલો એને એવો ઉજવીએ કે દાદી જોતા જ રહી જાય. આમ પણ આખું વર્ષ એણે અમારા બધાના જન્મદિવસ ઉજવીને અમને કદી વડીલોની ખોટ સાબિત થવા દીધી નથી. વાહ દીકરા, વોટ એન આઈડિયા યુ હેવ, લવ યુ માય બોચ. પણ તમે બધા સાંભળો, એ બધું આયોજન મારું રહેશે અને તમારે બધાએ રોજ રાત્રે 10 પછી અગાસી ઉપર આવીને પ્લાન ઘડવાનો અને દાદીને ખબર ન પડે એમ કામ કરવાનું છે. ઓકે, થેન્ક્સ બાપુજી. યસ, પ્લાન સફળ થયું.
અને દાદીનો જન્મદિવસ એવો ધામધૂમથી ઉજવાયો કે દાદી રડી પડ્યા. જાણે વર્ષોના દુષ્કાળ બાદ આગ ફાટે એમ એના પર કુટુંબનો વહાલ વરસ્યું અને કુટુંબ પર એના આંસુની હરખની હેલી બધાને તરબોળ કરી ઉઠી. ત્યારબાદ તો 10 દિવસ કેમ પૂરા થયા એ કોઈને ખબર ના રહી. છેલ્લો દિવસ આવ્યો અને વકીલ બોલ્યા કે વસિયતનામા મુજબ બધા આવ્યા છો તો હવે મારે તમને શેઠ તરફથી એક ગિફ્ટ આપવાની છે અને કોઈ ધનને પાત્રો તો છે પણ નહીં, એટલે એમાં મને રાહત થશે. પણ તમે ગિફ્ટમાં શું આપવાના છો એ તો કહો. ઓકે, આ લ્યો કવર અને ખોલીને જોઈ લો, કહેતા વકીલે એમને કવર હાથમાં ધર્યા. બધાએ કવર ખોલીને જોયા તો એમાં દરેકના ઘરનું ફેમિલી હેલ્થ ઇન્સ્યોરન્સ પેકેજ હતું. જોતાની સાથે જ બધા આવચક બની ગયા અને મનોમન વનરાજ શેઠને સલામી ભરી દેવા. બોલ્યો, વકીલ અંકલ, એક પ્રશ્ન છે. આહા, હશે જ. એક નહીં ઘણા બધા, એકને નહીં ઘણાને પણ માફ કરજો. હું કોઈને જવાબ આપી શકીશ નહીં. હું વસિયત મુજબ બંધાયેલ છું. તમને ત્રીજા ભાગને અંતે બધી જ ખબર પડી જશે. આવજો. ગુડ બાય. ટેક કેર. હેવ નાઇસ ડેઝ. કુદરત જ્યારે રૂઠે છે ત્યારે માનવીનું ગમે તેટલું શારીરિક કે માનસિક કવચ ટૂંકું પડે છે. આ બાબતે કહે, શ્યામ રૂઠે જ્યારે કુદરત રહે ના સારી બરકત. રાખો જો ભીતર હિંમત, થશે તમારી કિંમત. વનરાજ શેઠનો આ સુંદર રૂપાળો મધમતો કેકરાવ કરતો સુવાસિત માળો આજે કોઈની નજર લાગતા મનથી બધા એકબીજાથી દૂર થઈ ગયા છે. એકમેકને કાયમી પરવા કરવાવાળા લોકો આજે એકમેકના મનથી દૂર થઈ ગયા છે. થોડી કોઈની આઘાપાછી, થોડો કોઈનો મતભેદ, સહેજ સ્ત્રીઓની ઈર્ષા તો સહેજ બાળકોના ઝઘડા, એટલે બસ વાત પતી ગઈ. અધૂરામાં થયું પૂરું કે કુદરતી રચ્યા ખેલ કે ન રહ્યો ભાઈઓમાં મેળ. વનરાજ શેઠની અંતિમ ઈચ્છા આજે 10 વર્ષ બાદ વેરવિખેર થઈ જતી જણાય છે. એમની ઈચ્છા હતી કે ના બધા સંતાનો સંપીને રહે, પણ આજે સમાજમાં એમના સંતાનો જુદા જુદા જોતા જે વનરાજ શેઠને ઓળખતા હતા એમને તો એ બાબતે ખૂબ જ દુઃખ થાય છે. ઈચ્છા ગમે તેટલી પ્રબળ હોય, જો માણસ જ ન રહે તો સ્વાભાવિક છે એ થોડી તો વેરવિખેર થવાની જ છે. એક દિવસની ન્યૂઝ પેપરની હેડલાઇન્સ વાંચી ભાગ્યશ્રી સવારના 7 વાગ્યે જ પ્રથમના ઘરે આવે છે અને વાત કરે છે કે ભાઈ, આટલું બધું બની ગયું છતાં મને ખબર પણ નથી. સહેજ વાત તો કરતો, ખ્યાલ તો આવે ને. પ્રથમે જવાબ આપ્યો કે આપણા 4 ભાઈ બહેન વચ્ચે થોડા સમયથી રહેલા અણબનાવમાં મેં એવું વિચાર્યું કે હું એકલો આ પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશ, પણ મારી શક્તિ અને સૂઝ ઓછી પડી. ત્યારે વકીલ અંકલે જ કદાચ આ ન્યૂઝ સ્પ્રેડ કર્યા હોય એવું લાગે છે. ભાગ્યશ્રીએ તરત જ તેના બીજા 2 ભાઈને મેસેજ કર્યો કે આજનું ન્યૂઝપેપર વાંચો. દેવનો તરત જ ફોન આવ્યો કે હું હમણાં આવું છું. લગભગ 1 કલાકમાં વેદાંશનો ફોન ન આવતા ભાગ્યશ્રીએ તને ફોન કરીને જણાવ્યું કે આજના ન્યૂઝપેપરમાં મમ્મીની તબિયત વિશેની માહિતી આપેલ છે કે તેઓ કોઈ અસાધ્ય રોગથી પીડાય છે અને લગભગ 10 તબક્કામાં તેમની સારવાર કરવાની છે. એ સારવાર માટે સેવા અને અબજો રૂપિયાની જરૂર છે. આ બાબતે જે વ્યક્તિઓ મદદ કરી શકે તેમની પાસેથી મદદ માંગવામાં આવી છે. આ બીમારી વિશ્વમાંથી કરોડોમાં માત્ર એક વ્યક્તિને જ થાય છે. કોઈ બદનસીબ હોય એને જ કદાચ આવું બનતું હશે. વેદાંશે જવાબ આપ્યો
કે હું કાલ બિઝનેસ ટૂરમાં નીકળ્યો છું, છતાંય બને ત્યાં સુધી ત્યાં વહેલો પહોંચવાની કોશિશ કરું છું. આટલી વાત કર્યા બાદ એ ફોન મૂકી દેશે. વેદાંત ખરેખર પોતાની ઘરે જ હતો. ફોન મૂક્યા બાદ તે તેની પત્ની અને સંતાનોને આ બધી વાત કરે છે અને કહે છે કે મારી ત્યાં જવાની કોઈ ગણતરી નથી. પરંતુ તેના દીકરાનું એક જ વાક્ય તેને તોડી નાખે છે અને તરત જ તે દોડીને પ્રથમની ઘરે જાય છે. એ વાક્ય એવું હતું, પપ્પા, જો તમે આવું વિચારશો તો મારા સંતાનો તમારા કે મમ્મી વિશે શું વિચારશે? દીકરાની આંખમાં રહેલા જળજળિયા અને લાગણીથી વેદાંત તરત જ તણાઈ ગયો. હવે શરૂ થાય છે વનરાજ શેઠના 4 સંતાનોની સાથી પરીક્ષા. પણ સમજણ તો એમનામાં ક્યાં ઓછી હતી. તરત જ 4 ભાઈ બહેનો પોતાની જુદી જુદી સંપત્તિઓમાંથી બને એટલી રકમ ભેગી કરીને પ્રથમને આપે છે. 2 દિવસ બાદ પ્રથમ એમના વકીલ અંકલને બોલાવે છે અને જણાવે છે કે તેઓ પાસે લગભગ 88 કરોડ ભેગા થયા છે. બીજી કઈ કઈ બાબતો ઘટે છે એ જણાવવા પૂછે છે. વકીલ ક્રોધ અને એમની સામે નજર મેળવ્યા વિના માત્ર એટલું જ બોલે છે કે આ તો માત્ર ચોથા ભાગની રકમ પણ નથી. હું આવું ફરીથી 5 દિવસ બાદ જોઉં હજી કેટલુંક થાય છે. નહીં તો ગોતશું કોઈ હરિના લાલને, કદાચ બચી જાય આપ સૌની માં. તેમના આ વર્તન અને શબ્દોનું કારણ આ 4 ભાઈ બહેન જાણતા જ હતા અને બાળકો પણ કદાચ સમજી ગયા હશે. કેમ કે વકીલ માત્ર વકીલ ન રહેતા બધાની પરવા કરનાર એક સ્વજન હતા, જેનાથી અમુક વસ્તુ જોઈ ન શકાતી હતી. તેમના ગયા બાદ ઘરના લગભગ બધા જ સભ્યો રડી પડે છે. જ્યારે વનરાજ શેઠનું અવસાન થયું હતું ત્યારે લગભગ 10 વર્ષ પહેલા આમ બધા રહ્યા હતા. આજ ગમે તેટલું દુઃખ પડ્યું પણ તેઓ હવે મુસીબત સામે લડવા એકમેક અડીખમ ઊભા હોય એવી તૈયારી બતાવે છે. 5 દિવસથી કોઈ પોતાની ઘરે ગયું નથી. કોઈને કોઈ રડવા દેતું નથી. સાંત્વના આપે છે, બળ પૂરું પાડે છે તો ટેકો મળી. 5 દિવસ બાદ ફરી વકીલ આવ્યા અને જોયું તો સંપત્તિનો એક એક હિસ્સો, બાળકોની પણ પહેલ, એક મકની ઓપ જેની જરૂર નથી પણ ભેગી થઈ ગઈ છે. લડવાની તૈયારી અને સૌની ઉપર આ બધાની માં માટે કંઈક કરી છૂટવાની તૈયારી. વકીલ બોલ્યા કે 10 વર્ષથી નાના બાળકો અને હૃદયના નબળા લોકો અને રૂમમાં ચાલ્યા જાય. મારું બહુ અગત્યની વાત કરવી છે. થોડી વાર એકદમ શાંતિ અને ચૂપકીદી. કોઈથી નાના ડૂસકા ભરાય છે તો કોઈથી શાંતિ સહન થતી નથી. અંતે વકીલે પોતાની વાત, હું બહુ લાંબી વાત નથી કરતા, ટૂંકમાં મુદ્દાઓ સાથે કહું છું કે તમે લોકો જેમ જીવતા એને પડે પડના સમાચાર મને મળતા હતા અને બહુ દુઃખ થતું. પણ એ સમયે શેઠની વસિયત પણ બહુ યાદ આવતી. અંતે એમના કહ્યા મુજબની છેલ્લી વસિયતના આ અંશો છે જે માત્ર હું અને એ જ જાણીએ છીએ. સમય આવી ગયો છે કે હવે ખુલ્લી પડે. આપની માતા અંગેના સમાચાર બધા ફેક હતા. ન્યૂઝપેપર લિમિટેડ અને સ્પેશિયલિસ્ટ એડિશનના હતા. વાત રહી છે અને ખબર પડી છે માત્ર આ સ્વજનોને જ તાંતણા ક્યાંય કપાયા હતા, જે હવે સાવ સચોટ અને એકદમ જોડાયા આપ્યું હતું. ઘણું ન જોતું. દુઃખ જેથી મળે તમને તમારું સુખ સંબંધ સચવાય, બંને તરફથી એક ઢસડાય અને બીજો કરે મોજ, તો નથી એમ ફાયદો. કહ્યા વગર જે સમજી જાય એનું કુટુંબમાં કામ. ગમે એટલા હોય અળગા, તોય રાખો સૌનું ધ્યાન. માફ કરજો દીકરાઓ, હું તો હતો માત્ર એક પ્યાદો. રમત રમાડનાર આપનો બાપ હતો. સમજી ગયા હોય જો ભેદને તો
તો ના રાખતા હવે ખેત. વાત પૂર્ણ થયા બાદ હાસ્યની કિકિયારો કોઈના ખુશીથી ઉછાળા તો કોઈનું કાયમી હાલી લે. ઘરમાં સર્વત્ર આનંદ છવાઈ જાય છે. વાહ રે વનરાજ શેઠ, વાહ રે આપની ચતુરાઈ, વાહ છે તમારી વસિયતને આપી છે કે નસિયત રે. મિત્રો, આ વાર્તાનો અંત અહીંયા પૂર્ણ થયો. આશા રાખું છું તમને પસંદ આવી જ જશે. અને આવી વાર્તા દર વખતે નવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલમાં જોડાયા રહો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લ્યો અને લાઈક શેર જરૂરથી કરજો. અને કોમેન્ટમાં જણાવજો તમને કેવી લાગી આ વાર્તા. કોમેન્ટ કરી જણાવી શકો છો. ધન્યવાદ. તો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.